હાથની અંદર જળ લઈ 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો અને આ તો પરમાત્મા વામનમાંથી વિરાટ બન્યા, જેના પગ પાતાળની અંદર, મસ્તક આકાશની અંદર. 1 ડગલામાં પૃથ્વી માગી લીધી, બીજા ડગલામાં આકાશ માગી લીધું, ત્રીજા ડગલામાં બલિ કે હું બાકી છું. બલિની માથે પગ મૂકી પાતાળનું રાજ્ય આપી અને પરમાત્માએ એને પોતાનું કીધું. વામન ચરિત્રનું દર્શન કરાવી. અષ્ટમ સ્કંદ પરમાત્માના ચરણે સમર્પિત કર્યો. હવે નવમ સ્કંદ ઈશ્વાનુક લીલા, એની અંદર રામાવતારના એટલે કે સૂર્યવંશ, 2 મૂળ વંશ છે. એક છે સૂર્યવંશ અને બીજો છે ચંદ્રવંશ. નવમ સ્કંદની અંદર ચંદ્રવંશની સૂર્યવંશની કથાનું નિરૂપણ છે. દિષ્ટિના વંશમાં મુરુદ એનો વંશ જે આગળ ચાલ્યો, એમાં મનુના પુત્ર એક થયા નભગ, નભગના નાભાગ, અને નાભાગના એક પુત્ર થયા જેનું નામ હતું રાજા અંબરીશ. અંબરીશને એકાદશીનું વ્રત અંબરીશ કરતા. એ કાલે જ એકાદશી છે એટલે બને તો એકાદશીનું વ્રત કરવું, પણ આપણે કરીએ એમ નહીં બેનું. હા, આપણે તો ખરેખર મેં પહેલાંય કીધું કે હું કોઈનો વિરોધી નથી, પહેલાં સ્પષ્ટતા કરું, પણ સત્યતા તમને કહી દઉં કે આપણે જે પ્રમાણે વ્રત કરીએ ને એની કરતાં હું બહેનોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે બાપા શાક રોટલી ખાઈ લો, ભગવાનને છેતરવાનું બંધ કરો. ખરેખર આપણો ઉપવાસ એટલે શું ખબર? લોટ ન ખાવ ને એટલે ઉપવાસ. બાકી સૂકી ભાજી, હવે સૂકી ભાજી બનાવો, બટેટાનું શાક બનાવો, એમાં ફરક શું પડે? એ મને કહો. ખાલી પાણીનું. પછી મોરૈયો, સાબુદાણા, ઓલા લોટની રોટલી કે પૂરી કરે, પછી ઓલા રતાળાની એની કંઈક, અને હવે તો ફરાળી પીઝા ને ફળાળી આન તે. હવે એ બધું ખાઈને તમે પેટ જ ભરો છો ને, હે? તો એની કરતાં શાક રોટલી ખાવ ને, ભગવાનને ભૂલાવા છેતરો છો. અને તમે મને એક એવું ગ્રંથ બતાવો, એક પણ શાસ્ત્ર કે જેની અંદર લખેલું હોય કે લોટ નો ખાવ તો ઉપવાસ. આવું મને એક શાસ્ત્ર બતાવો. આપણે કર્મકાંડ છોડી દઉં. ઉપવાસનો અર્થ શું છે અને આપણે એનો શું અર્થ કર્યો છે? બટેટાના ભાવ વધારવા માટે ઉપવાસ નથી. શાસ્ત્રમાં એવું વર્ણન છે, નિરાહારૌ યતાહારૌ તન મનસ્કૌ સમાહિતૌ. કાંઈ ન ખાવ અને તમતારે તમે જમી લો. શ્રીમદ ભાગવતજીના મહાત્માના 5મા અધ્યાય 6ઠા અધ્યાયમાં અધિકારી વક્તા અને શ્રોતાઓના નિર્ણયની અંદર વર્ણન છે, ઉપવાસો નૈવ કૃતવા કથા વિઘ્ન કરો યદિ, કે તમારા શરીરને તકલીફ હોય તો ઉપવાસ કરવાની જરૂર નથી, જમી લેજો. અને પરમાત્માને કાંઈ ફેર નથી પડતો, તમે ભૂખ્યા બેહો જમીન બેહો, તમારું મન પૂજામાં રહેવું જોઈએ. શાસ્ત્રમાં એવું વર્ણન છે અલ્પાહાર. અલ્પાહાર એટલે ઓછું ખાવું, કે તમારે લાંબા સમય સુધી, પહેલાં તો યજ્ઞ 3 દિવસ 5 દિવસ ચાલતા, તમે જો વધારે ખાઈ લો ને તો તમને તંદ્રા આવે, આળસ આવે, બગાસા આવે, ઊંઘ આવે, પાન અપાન વ્યાન ઉદાન આદિ વાયુઓ છૂટે. એવી સમસ્યા ન થાય, આપણી પૂજા અપભ્રંશ ન થાય, એટલા માટે ઓછું ખાવાનું પ્રમાણ છે. અને આપણે એ જ વાયુને બગાડવા બટેટું ચાલુ કર્યું. વ્રતનો નિયમ છે 1 કેળું અને 1 ગ્લાસ દૂધ. આ ખાઈને એને વ્રત કહેવાય. બાકી સવારમાં 100 ગ્રામ ઓલી શીંગ હેકી તળી એમાં મીઠું મરચું નાખીને ખાવા જોઈએ. 10 વાગે સફરજન, સાકરટેટી, તરબૂચ, કેરી ખાવા જોઈએ. બપોરે 500 ગ્રામ બટેટાની હુકી ભાજી, મારો રોયો, બટેટાની આલુ ચિપ્સ, આ બધું ખાવા જોઈએ. રોંઢે 4 વાગે નાળિયેર પાણી, આઈસ્ક્રીમ, ફાલુદા ખાવા જોઈએ. રાતે પાછું
હવે આવું બધું ખાવ એની કરતાં શાક રોટલી ખાવ ને હિત છેતરો ભગવાનને. હું ઉપવાસનો વિરોધી નથી, આ ભગવાનને છેતરો ને એનો વિરોધી છું. કોણ તમને કે આ બધું ખાઈને તમે પેટ જ ભરો છો કે બીજું કાંઈ? હું લેવા કરો? આ ખરેખર ક્યાંથી શરૂ છું ખબર? આ બાળકો જેટલા ભણે છે ને એને ભણવામાં આવ્યું છે. 1961માં આપણા વડાપ્રધાન બન્યા હતા મોરારજીભાઈ દેસાઈ, બરોબર? અને એ સમયે પહેલા 61માં સમથિંગ શ્રીલંકા ચીન આરે ભારતનું યુદ્ધ થયું હતું અને 62માં પાકિસ્તાન આરે આપણું યુદ્ધ થયું હતું. અને એ સમયે ભારતની અંદર ઘઉં ઓછા થયા હતા. આ ગૂગલમાં સર્ચ કરવાની છૂટી. ભારતમાં ઘઉં ઓછા થયા હતા અને અમેરિકાથી ઘઉં આવતા ભારતમાં. અને ત્યારે અમેરિકા આવવાનો એનું નામ હું ભૂલી ગયો. એનો જે રાષ્ટ્રપતિ હતા એણે એવું કીધું કે તમે પાકિસ્તાનમાંથી સેના પાછી બોલાવી લો, નકર અમે તમને ઘઉં નહીં મોકલીએ. એટલે મોરારજીભાઈએ કીધું કે લાલ બહાદુર શાસ્ત્રી એમ કીધું કે તારા ઘઉં તારી પાસે રાખ. દિલ્હીના મેદાનની અંદરથી એણે જાહેરાત કરી કે સોમવારનો એક સમય જો ભારતવાસી ઘઉં નહીં ખાય ને તો ભારતમાં ઘઉંની કમી પડશે નહીં, અમેરિકાથી ઘઉં લાવવા પડશે નહીં. જય જવાન અને જય કિસાનનો નારો આપી અને સોમવારે એક ટાઈમ ઘઉં નહીં ખાવાનું, આ વાત એણે ત્યાંથી બેહાડી. અને ત્યારથી આપણે બધા બેહાડી દીધું લોટ ન ખાવો એટલે ઉપવાસ, બાકી ઊભા ગળે બધું ખવાય. સત્ય વાત આ. બાકી લોટને ભગવાનને હું લેવા? ભગવાન કઈ ઘઉં મારે પાછા કે ઈ એમ કે ઘઉં નહીં ખવાય. એટલે ભગવાનને અરે આ છેતરપિંડી ન કરો. તમે શાક રોટલી ખાઈ લો, વ્યાસપીઠે બેઠો શાક રોટલી ખાઈ લો, તમને કોઈનું જો પાપ લાગે ને તોય મને આપી દીધું. કોઈ શાસ્ત્રમાં નથી કીધું. અને વશિષ્ઠ સ્મૃતિ તો એવું કહે છે કે તમે ભૂખ્યા રહીને ભગવાનનું ભજન કરો ને તો બીજા જન્મમાં આંધળા બનો. કારણ કે આંધળો ને ભૂખ્યો બે હિરકા. અને અમે તો પૂજા કરવા જઈએ ને, અને આમાં પોતે ભૂખ્યા રહે એનો તો વાંધો નહીં, બ્રાહ્મણો નહીં ભૂખ્યા રાખે. ઘરે આપણે કાઠિયાવાડનો રિવાજ છે, દાદા ફરાળ ન કરવું પડે. અમારા એ પેટ ખોલે તો લગભગ 2-3 ટ્રક તો બટેટા નીકળે. પોતે તો ભૂખ્યા રહે, બ્રાહ્મણો નહીં ભૂખ્યા રાખે. એવું ક્યાંય નથી. તમતારે અને પછી કેવું થાય કે પૂજામાં બેઠા હોય, હવે એક તો ભૂખ્યું રહેવાતું ન હોય. અને નિયમ છે કે જેથી તમે ઉપવાસ કરો ને તેથી જ ભૂખ લાગે. પૂજામાં બેઠા હોય એમાંય અંદર રસોડામાં તેથી પછી રસોઈ સારી બને પૂજા હોય એટલે. અને પછી જે પૂજામાં બેઠો હોય ને ક્યારે દાદા ઊભા કરે ક્યારે શાક, એટલે એનું મન પૂજામાં ન રહે. ક્યાં વયું જાય? રખોડા. એની કરતા ભાઈ શાક રોટલી ખાઈ દે. તમારું મન તો કમસે કમ પૂજામાં રહે. અને પરમાત્માને કાંઈ ફેર નથી પડતો. તમે ભૂખ્યા રહીને કરો કે જમીન કરો, ઉલટાના તમે પ્રસન્ન થઈને કરો. હવે તમે મને એમ કહો કે તમારું બાળક એક ટાઈમ ન જમે તો તમને ગમે? હે? પરાયણે હો, કદાચ એની શરીર બીમાર હોય અને ન અલગ વસ્તુ છે, બાકી ન જમે તમને ગમે? ન ગમે. તો જો આપણું બાળક ન જમે અને આપણને ન ગમતું હોય તો આપણે પરમાત્માના બાળક છીએ સાહેબ. જ્યારે એની સામે ભૂખા બેહો ને તો મારા હરીને ન ગમે કે આને એટલું ખાવા આપ્યું ના ભૂખ્યો તડપડે. થાય તો ઉપવાસ કરવો, એક કેળું અને એક ગ્લાસ દૂધ. એ એટલા માટે કરવાનું કે આપણું શરીર સ્વસ્થ રહે, આપણા શરીરમાં બીમારી ન આવે. અને એટલા માટે આપણું આખું હિન્દુ વર્ષનું કેલેન્ડર લઈ લો. સૌથી વધારે વ્રત ઉપવાસ ક્યારે આવે? ચોમાસામાં. ક્યારે આવે? ચોમાસામાં. ઋષિ મુનિઓને ખબર હતી ચોમાસામાં વરસાદ પડશે, રોગચાળો વધશે, લોકો ઓછું ખાહે તો સારા રહે, એટલા માટે બધા વ્રત ચોમાસામાં છે. કાળા ઉનાળે એક પણ વ્રત નથી. કારણ કે એને ખબર હતી કે અમદાવાદમાં કાળા તડકો એનો કોઈ કાંઈ નહીં ખાઈ શકે.
એટલે એકેય વ્રત નથી. આ આયુર્વેદની દ્રષ્ટિથી ઉપવાસ છે, બટેટાનો ભાવ વધારવા નહીં. અને એમાં હવે તો પાછું નવું લાગ્યા ઓલું ફરાળી નમક. હવે એ મીઠું ક્યાં પાકતું હશે એ ખબર એટલા વર્ષમાં મને ખબર પડી નથી. એટલે આ આપણે બધા શું કરીએ ખબર? છેતરપિંડી. આને ગુજરાતી ભાષામાં શું કહેવાય? શું કહેવાય? પરમાત્મા અરે છેતરપિંડી. સ્પષ્ટ. ખાલી લોટ નો ખાઈ, બાકી આખો દી આમ આડે દી 3 ટાઈમ ખાતા હોય, ઉપવાસ હોય તે દી 5 ટાઈમ ખાય. હા, એક ખરું, એકાદશીના દિવસે ભાત ન ખવાય. પદ્મપુરાણ ના પડે. ભાત ખાવો અને ખવડાવવો એ બ્રહ્મ હત્યા સમાન છે. એકાદશીના દિવસે તમે ભાત ન ખાઓ એટલે તમારો ઉપવાસ ગણાય. અને બીજું તમને કહું, એક આખો દિવસ તમે મૌન રહો, એક દિવસ મૌન, તો એ 7 દિવસ ઉપવાસનું ફળ આપે. એક દિવસ સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન. આવું પદ્મ પુરાણનો ઉત્તરખંડની અંદર આ કથા છે. એક દિવસ મૌન રહેવાથી 7 દિવસના વ્રતનું પુણ્ય મળે. એક દિવસ નિર્જળા કરવાથી, અરે એક દિવસ આખો નકોરડો કરવાથી 15 દિવસના વ્રતનું ફળ મળે. 15 દિવસ તમે વ્રત કરો ને એક દિવસ આખું નકોરડું કરો. નિર્જળા કરો તો એક આખા માસના, આખો શ્રાવણ માસ કરવાની જરૂર નહીં, એક દિવસ ખાલી તમે નિર્જળા કરો. એટલે નિર્જળા એટલે ચા પાણી જમવાનું કાંઈ નહીં, એને કહેવાય નિર્જળા. તો તમને આખા માસનું પુણ્ય મળે. પણ આપણીથી એ કાંઈ તો થાય નહીં. આપણે એક ટાઈમ ખાઈ બપોરે દાળ ભાત શાક રોટલી, રાતે પાછો ફરાળ જોઈએ. એટલે એની કરતાં તમે શાક રોટલી ખાજો, ખોટા ભગવાનને છતરતા નહીં. બરાબર? અને પછી તમને યોગ્ય લાગે તો તમે તાર કરજો, હું ના નથી પાડતો. પણ મારા મત અનુસાર આ ન કરવું એ આપણને યોગ્ય છે. અમરીશ એકાદશીનું વ્રત કરે. દુર્વાસા ત્યાં પધાર્યા. દુર્વાસાના મનનો શોક થયો. કૃત્ય ઉત્પન્ન કરી ભગવાને સુદર્શન ચક્ર વડે કૃત્યાનો નાશ કરી અને દુર્વાસાને અભયદાન આપ્યું. અમરીશના પુત્રોનું ચરિત્ર આગળ છે. ત્યાં રાજા સગર થયા. સગરને 60,000 પુત્ર હતા. સગર રાજાને નિયમ હતો કે દરરોજ નવો કૂવો ખોદીને પાણી પીવાનું. એકવાર અશ્વમેઘ યજ્ઞની ઈચ્છા થઈ. કપિલ મુનિના શ્રાપના કારણે સગરના 60,000 પુત્ર મૃત્યુ પામ્યા. એના અસમંજન થયા, અસમંજસના અંશુમાન થયા, અંશુમાનના દિલીપ થયા અને દિલીપના ભગીરથ થયા. એ ભગીરથે આકાશમાંથી માં ગંગાજીને લાવી અને એના પિતૃઓનો ઉદ્ધાર કર્યો. એ ભગીરથ રાજાની કથાનું નિરૂપણ કરી. ખટવાંગો દીર્ઘબાહુશ્ચ, અનેક રાજાઓનું ચરિત્ર છે. પછી ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજ અને અજને ત્યાં મહારાજ દશરથ. સૂર્યવંશની કથામાં રામ જન્મની કથા છે. ભાગવતજીમાં 3 અધ્યાયની અંદર રામ જન્મ દર્શાવ્યો છે. દશરથ અને 3 પત્નીઓ છે. કૌશલ્યાજી, સુમિત્રાજી અને કૈકેયી. 3 પત્ની હોવા છતાં એમને સંતાન નથી. મનની અંદર શોભ થયો કે મારે ત્યાં સંતાન નથી, શું કરવું? એટલે તુરંત એમણે વિચાર કર્યો, ગુરુ ગ્રહ ગયે હો તુરત મહિપાલા. દશરથજીએ શું કર્યું? જ્યારે મનની અંદર સંદેહ થયો એટલે ક્યાં ગયા? ગુરુ ગ્રહ ગયે હો તુરત મહિપાલા. ગુરુ એટલે કે ગુરુને ત્યાં ગયા. જ્યારે આપણને સમસ્યા પડે ત્યારે ક્યાં જવું જોઈએ? ગુરુ પાસે.
કોઈ યોગ્ય વ્યક્તિ પાસે જે આપણું નિરાકરણ કરે. પણ આપણી બધાની સમસ્યા કેવી છે? આજનો માણસ ગૂગલનું માનશે પણ ગુરુનું નહીં માને. કાનમાં ઓલા ભરાવી બાઇક ચલાવતો હશે અને એમાં ગૂગલ કહે કે પ્લીઝ કીપ રાઈટ તો જમણો વળી જાય, પ્લીઝ કીપ લેફ્ટ તો ડાબો વળી જાય. પણ ગુરુ એમ કે આ નહીં કરતો, એ પહેલા કરશે. તમે કોઈ કામ ચાલુ કરો, ધંધો ચાલુ કરો અને એમાં 6 મહિના પછી 5 લાખનું નુકસાન કરો, એની કરતાં કામ ચાલુ કર્યા પહેલા કોઈક શ્રેષ્ઠ ભૂદેવ તમારા ગુરુ પાસે જઈને કુંડલી બતાવો, બાપજી આ જોવો ને આ ધંધો કર્યા જેવો છે કે નહીં. તો એ તમને મુહૂર્ત જોઈને કહે ભાઈ આ કામ હમણાં નહીં, આ મુહૂર્ત સારું નથી, આ દિવસથી ચાલુ કરો. અને એની માટે કદાચ આ ગ્રહો યોગ્ય નથી, એનું નિવારણ કરો. તો એ તમારે 15-20 હજારની પૂજામાં તમારા 10 લાખના નુકસાનથી તમે બચી શકશો. પણ આપણી સમસ્યા કેવું, બધું પલાળી લઈએ, ઊંધે માથે થઈ જાય, પછી બ્રાહ્મણ પાસે જાય, દાદા હવે કુંડલી જોવો, પણ હવે હું પહેલા જોવાનું છે એ કરો ને. છોકરે જોવે હવે હગાઈ કરી નાખે, લગ્ન કરવાના હોય ત્યારે કે હવે કુંડલી જોવાની, ચા તો છૂટું થઈ ગયું હોય તો પણ કરો હું લેવા. પહેલા પૂછો. આપણે દુઃખી થઈ એનું કારણ જ આ કે આપણે પહેલા જે પૂછવાનું છે ને પૂછતા નથી. કંઈક સારું કાર્ય કરો તો આ રાજા દશરથ પણ ગુરુને પૂછતા. અને અમારે ઘણા એવા યજમાનો છે. મારા મોબાઈલની અંદર હું તમને બધા લેખિતમાં બતાવું નામ સાથે કે ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને અમે દર મહિને એના કુંડલીનું ફળ કથન મોકલીએ છીએ. દર મહિને આ સમયે તમારા ગ્રહનું આમ થયું, મારામાં એના ફોટા છે, એને મોકલેલા, તમને વાંચી લેવાની છુટ્ટી. ઘણા એવા મોટા મોટા સ્ટારો પણ છે અને એમાંય ખાસ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને એમના પુત્ર જયભાઈ શાહ, એને મારે દર મહિને લેખિતમાં મોકલવું પડે કે તમારા ગ્રહો અત્યારે બદલે. અને મારા ફોનમાં છે, એના નંબરમાં મોકલેલા ફોટા હું તમને બતાવી શકું કે આ તારીખે એને મેં એટલા ફોટા મોકલા. હમણાં જે 2 દિવસ પછી જ મારે આખું લખીને મોકલવાનું છે. એવા ઘણા છે કે જેને દર મહિને એ લોકો અમને પૂછે છે. આ ચૂંટણી પહેલા શું છે એનું મેં લખીને મોકલેલું છે, એનું હું તમને બતાવી શકું. તો પહેલા તમે કરો ને. અમારા ઘણા એવા યજમાનો છે જેને અમારે દર મહિને અથવા તો ગ્રહોનું પરિવર્તન આવે એટલે આખું લિસ્ટ લખીને કે આ ગ્રહો આમ છે એટલામાં સાચવવું. જેની અંદર ઘણા મંત્રીઓ સામેલ છે, ઘણા મોટા લોકો, ઘણા ફિલ્મ સ્ટારો. આ હું કહું છું એમ નહીં. જો અહીંયા મારી ફેસબુક આઈડી લખેલી છે, કારણ કે એમાં એકવાર સર્ચ મારી જોજો કે મને જ્યોતિષમાં કેટલા એવોર્ડ મળેલા છે. જુહી ચાવલા, પ્રિયંકા ચોપરા, અનુરાધા પૌંડવાલ, સચિન તેંડુલકર, મુકેશ અંબાણી, કોઈ એવો ફિલ્મ સ્ટાર બાકી નથી જેની યારે હું રૂબરૂ મળ્યો ન હો કે એને તમારી જેમ મેં પૂજા ન કરાવી હોય. આ કહું છું એમની, આમાં સર્ચ કરીને જોઈ લેવાનું. પણ આ તો અમારું કાર્ય છે એટલે અમે આ કરીએ છીએ. બાકી મેં કાલે કીધું હતું કે કદાચ 500,000 તમે કથામાં વાપરશો તો કાંઈ એમાં મારે બંગલા નહીં થઈ જાય. અને આ પૈસા માટે નથી. બાકી અમારે કાલે જ એક કાકાએ વાત કરતો હતો તો કંઈક ફોનની વાત આવી. કંઈક કાકા એને વાત થઈ ને તો કાકાની પાસે ફોન હતો, કંઈક તમારે ફોનની જ વાત થઈ. એટલે મારે ખાલી વાતમાંથી મેં એને એમ કીધું કે ભાઈ મારા હાથમાં જે ફોન છે ને ખાલી 1,84,000નો ફોન છે જે હું વાપરું છું. એટલે કાકાએ મને કીધું કે મારે તો 1,000 રૂપિયાનો છે, આ તમારે 1,84,000માં આવે હું એવું. પણ પરમાત્માની કૃપા છે અમે એ વાપરીએ છીએ. તો કંઈ 1,500 રૂપિયા માટે આ કથા નથી. અને જે હવે સમજો કે હું આ ફોન વાપરતો હોઉં